નો પ્રશ્ન છે, પ્રભુ 24 કલાકમાંથી 21 કલાક કાયોત્સર્ગ ધ્યાનમાં રહેતા હોય છે. માત્ર 3 કલાક બપોરના 12 થી 3 નો સમય એ આહાર વિહાર અને નિહાર માટેનો બતાવેલો છે. બાકીના 21 કલાક પ્રભુ કૌશક ધ્યાનની અંદર, અને એમાં પણ ચોમાસું વગેરે હોય અને 4 મહિનાના ઉપવાસ પ્રભુએ લઈ લીધેલા હોય તો 1 મિનિટ પણ ધ્યાનમાં કે કૌશકમાં વિક્ષેપ પડેની અખંડ ધ્યાન ચાલતું હોય. છતાં પણ હકીકત એ પણ બતાવેલી છે ઉત્તરાધ્યન સૂત્રની બૃહદવૃત્તિની અંદર. વાદી વેતાલ શાંતિ સુરીશ્વરજી મહારાજ સાહેબે વાત કરેલી છે કે 12.5 વર્ષ સુધી શ્રવણ ભગવાન મહાવીર મહારાજાની જે સાધના, એની અંદર 6ઠ્ઠા ગુણસ્થાનકનો સમય કેટલો અને 7મા ગુણસ્થાનકનો સમય કેટલો, આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. 6ઠ્ઠું ગુણસ્થાનક એટલે કે પ્રમત્ત સર્વવીર્તિ ગુણસ્થાનક, 7મું એટલે કે અપ્રમત્ત સર્વવીર્તિ ગુણસ્થાનક. 6ઠ્ઠા ગુણસ્થાનકમાં સંકલ્પ વિકલ્પની અવર જવર હોય, 7મા ગુણસ્થાનકની અંદર સંકલ્પ વિકલ્પ સમાપ્ત થઈ ગયા હોય, નિર્વિકલ્પ સ્થિતિ એની અંદર આત્મા ગોઠવાઈ જાય. તો 12.5 વર્ષની અંદર રોજના 21 કલાકનો કાયોત્સર્ગ પ્રભુને હોય અને ચોમાસાના 4 મહિના વિહાર ન હોય, આહાર વિહાર નિહાર માનો કે બંધ હોય, ગોચરી જવાનો ન હોય, 4 મહિનાના ઉપવાસ હોય તો સળંગ 4 મહિના, 2 મહિનાના ઉપવાસ હોય તો સળંગ 2 મહિનાનો કૌશક ચોમાસાની અંદર, તો 6ઠ્ઠા ગુણસ્થાનકનો સમય કેટલો, 7માનો સમય કેટલો. અને સાથે સાથે બીજી પણ એક હકીકત શાસ્ત્રકાર જાણે છે કે 6ઠ્ઠે ગુંઠાણેથી 7મે ગુંઠાણે જવાનો પ્રયત્ન અંતર્મુહૂર્તમાં કરવામાં ન આવે તો 6ઠ્ઠેથી સાધક 5મા ગુંઠાણે આવી જાય. 6ઠ્ઠે ટકવાનો સમય મેક્સિમમ અંતર્મુહૂર્ત, 7માનો સમય પણ અંતર્મુહૂર્ત, અને 6ઠ્ઠેથી 7મે જવાનો પ્રયત્ન ન કરે તો 6ઠ્ઠેથી 6ઠ્ઠાનો સમય તો અંતર્મુહૂર્તનો જ છે, 2 ઘડીનો પણ નથી, 2 ઘડીમાં પણ 1 સેકન્ડ ઓછી. તો એ સમયની અંદર, એ સમયગાળા દરમિયાન 6ઠ્ઠેથી 7મે છલાંગ લગાવવાનો પ્રયત્ન ન કરે તો 6ઠ્ઠેથી 5મે આવતા વાર લાગે નહીં. આમાં કોઈ પણ વ્યક્તિ અપવાદરૂપ નથી. તો પછી પ્રભુ 12.5 વર્ષ સુધી સાધના કાળ દરમિયાન હતા, કૌશક ધ્યાનમાં રહેતા હતા. તો પ્રભુનો 6ઠ્ઠા ગુણસ્થાનકનો સમય કેટલો અને 7માનો સમય કેટલો? તો 7માનો સમય ટોટલ 12.5 વર્ષનો ભેગો કરી અને એક માત્ર અંતર્મુહૂર્તનો બતાવેલો છે. માત્ર એક અંતર્મુહૂર્ત. સમજો, ખ્યાલ આવે છે? અંતર્મુહૂર્તે 6ઠ્ઠેથી 7મે તો અવશ્ય જવાના જ છે પ્રભુ, અને છતાં એ 7માનો ટોટલ 12.5 વર્ષનો ભેગો કરેલો સમય કેટલો? તો માત્ર એક અંતર્મુહૂર્ત, એટલે કે 48 મિનિટ પણ પૂરી નહીં. દીપકભાઈ, ખ્યાલ આવ્યો? એ મતલબ કે 47 મિનિટ 6ઠ્ઠે ગુંઠાણે રહે અને સેકન્ડના પણ 50મા ભાગ જેટલો સમય એ 7મા ગુણસ્થાનકની સ્પર્શના કરે અને તરત ત્યાંથી પાછા એને 6ઠ્ઠા ગુંઠાણે આવવું પડે. 6ઠ્ઠેથી 7મે જાય, 7મેથી પાછા 6ઠ્ઠે, ત્યાં ટકી શકાતું નથી. પ્રભુવીર કૌશક ધ્યાનમાં હોવા છતાં પણ 6ઠ્ઠેથી 7મે જાય, માંડ સેકન્ડનો પણ 10મો ભાગ કે 100મો ભાગ ટક્યા ન ટક્યા અને પાછા નીચે ઉતરી જવું પડે, 6ઠ્ઠે આવી જવું પડે. છતાં પણ પ્રભુને પુરુષાર્થ અવિરતપણે ચાલુ જ હોય છલાંગ લગાવવા માટેનો, 6ઠ્ઠેથી 7મે ગુંઠાણે જવા માટેનો. છતાં પણ પ્રભુ ટોટલ 12.5 વર્ષમાં માત્ર એક અંતર્મુહૂર્ત 7મા ગુણસ્થાનકે ટકેલા હતા. જો વધારે ટકવામાં આવે તો ક્ષપક શ્રેણી મંડાતા વાર લાગે નહીં. ક્ષપક શ્રેણી માંડીને કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. એટલે જ્યારે પણ 7મેથી 6ઠ્ઠે ગુંઠાણે આવે એટલે કે વિકલ્પ, વિચાર એ શરૂ થઈ જાય. સંસારી જીવોને આવે એ બધા શું કહેવાય? તો કે સંકલ્પ વિકલ્પ કહેવાય. અને અહીંયા પ્રભુને 6ઠ્ઠે ગુંઠાણે જે આવે અંતઃકરણમાં ભાવ જાગે એને શું કહેવાય? વિચાર કહેવાય છે.
વિકલ્પ અને વિચાર. પૂતગલ એની અંદર જ મમત્વ ભાવ, હુંપણાનો ભાવ, ગમો અણગમાનો ભાવ, આ બધો વિકલ્પનો વ્યવહાર છે, વિકલ્પ જગત છે. અને બીજી બાજુ માત્ર આત્મા, એને અંગેની જ ભાવના, મારું નિર્મળ આત્મદ્રવ્ય હું ક્યારે પરિપૂર્ણપણે કાયમી ધોરણે પ્રગટ કરીશ, આવા પ્રકારનો ભાવ, આવા પ્રકારનો વિચાર આત્મા સંબંધી ચાલતો હોય, પોતાનું નિર્વિકાર સ્વરૂપ અને નિષ્કસાય સ્વરૂપ, પોતાનું શાશ્વત સ્વરૂપ, એ બધાના વિચારની અંદર પ્રભુ સતત જોડાયેલા હોય, ખોવાયેલા હોય, તો પણ શાસ્ત્રકાર કહે છે કે એ છઠ્ઠું ગુંઠાણું છે. કારણ કે વિચાર આવેલો છે, એ વિચાર પણ સાતમા ગુણ સ્થાનક સુધી પહોંચવા દે નહીં. એ વિચારને પણ છોડી અને પાછા પ્રભુ પોતાના સ્વરૂપમાં લીન થવાનો પ્રયત્ન કરે, ડૂબકી મારવાનો પ્રયત્ન કરે અને નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત થઈ જાય, નિર્વિચાર સ્થિતિ અંદરમાં પ્રગટ થઈ જાય, એટલે સાતમા ગુણસ્થાનકની સ્પર્શના થઈ જાય. પરંતુ એ સ્પર્શના થઈ ન થઈને પાછા ત્યાંથી છઠ્ઠે ગુંઠાણે આવવું પડે. તો છઠ્ઠે ગુંઠાણે આવતા હોય અને અનુકૂળ વાતાવરણ વગેરે જોવા મળે ત્યારે જેસે માયા ભૂત કી, આ બધી દેવ માયા છે, આ કર્મજન્ય પરિણામો છે, આ સપનાનું રાજ છે. ઇન્દ્ર મહારાજ જયારે સાતા પૂછવા માટે આવે, ધર્મેન્દ્ર આવે કે સૌધર્મ ઇન્દ્ર પ્રભુ વીરની સાતા પૂછવા આવે, એ વખતે આ સુપને કી માયા, સપનાની માયા છે, આ બધું સપનું છે, આ મારું શાશ્વત સ્વરૂપ આવું નથી કે જેની અંદર ઇન્દ્ર મહારાજ મને સાતા પૂછવા આવે અને હું એને ધર્મ લાભ આપવાનું કામ કરું અને અંદરમાં ગલગલિયા થતા હોય, આ બધું મારું સ્વરૂપ નથી, આ બધું સપનું છે. અને ગલગલિયાનો સ્પર્શ એનાથી પ્રભુ બચી જાય છે, આ સપનું છે. એવા પ્રકારનો અભિગમ અંદરમાં સ્થિર કરેલો હોવાથી, એટલે જ્યારે પણ વિકલ્પ દશામાં આવે, એટલે કે છઠ્ઠે ગુંઠાણે ભગવાન ગોઠવાઈ જાય, એ વખતે કર્મજન્ય પરિણામોની અંદર ખેંચાઈ ન જવાય માટે આવા અલગ અલગ પ્રકારના ઇન્દ્ર ઝાડ સમાન, માયા ઝાડ સમાન આ પૂતગલ જગત છે. બીજા નંબરની અંદર આ સપનું છે, ત્રીજા નંબરની અંદર દેવ માયા છે, ચોથા નંબરમાં આ બધો પંખીનો મેળો છે, અને પાંચમા નંબર જ્યારે ઉત્પલ અને ઇન્દ્ર શર્મા અષ્ટાંગ મહાનિમિત્તના પારગામી શુલપાણી યક્ષ એના દ્વારા થયેલો ઉપસર્ગ ને ઉપસર્ગને અંતે પ્રભુને આવેલા 10 સ્વપ્ન, એમાંથી 8 સ્વપ્નનો ફલાદેશ બતાવે અને 2 સ્વપ્ન એના ફળ પ્રભુ મને ખ્યાલમાં આવતા નથી. તો આપ એ સપનાના ફળને પ્રકાશો, ગામ આખું ભેગું થયેલું છે. અને એ વખતે સપનાના ફલાદેશ બતાવતા બતાવતા પણ પ્રભુના હૈયામાં, અંતઃકરણની અંદર, પ્રભુના અભિપ્રાયની અંદર તો લોકો પ્રભુની વાહવા કરવા માટે તૈયાર થયેલા છે. એ વખતે પ્રભુના અભિપ્રાયની અંદર આ બધો પંખીનો મેળો છે, હમણાં વિખેરાઈ જવાનો છે, આમાં મારું કહી શકાય એવું કોઈ નથી. આવો અભિપ્રાય અંતઃકરણની અંદર જીવંત રાખી અને પ્રભુ 2 સ્વપ્નના ફલાદેશ પણ દેખાડવાનું કામ કરે છે. એટલે વ્યવહાર જગતમાં પણ આ રીતે જોડાવાનો ક્યાંક અવસર આવે, એ વખતે પણ આ 5માંથી એકાદ અભિગમ એના માધ્યમથી પોતાની અલિપ્ત દશા, પોતાની અસંગ દશા, પોતાની પરમ વિરક્ત દશા અને નિર્વિકાર દશા એની અંદર ટકી રહેવા માટે પ્રભુ સતત જાગૃત હોય છે. આ પ્રકાર માટે 5 પ્રકારના દ્રષ્ટાંત, 5 પ્રકારના અભિગમની ગઈકાલે વાત કરેલી હતી. એટલે પ્રભુ 24 કલાક કાવસક ધ્યાનમાં, કદાચ ચોમાસામાં હોય, શેષકાળની અંદર 21 કલાક કાવસક ધ્યાનમાં હોય, તો પણ સ્વવિચાર દશા જ્યારે આવતી હોય ત્યારે આવા પ્રકારના અભિગમ, આવા પ્રકારના વિચાર બિંદુઓ એને હૃદયની અંદર સ્થિર કરવાનું કામ કરે, પોતાના અભિપ્રાયને અત્યંત નિર્મળ કરવાનું કામ કરે, જેના કારણે કર્મ જગતમાં, પૂતગલ જગતની અંદર ક્યાંય પ્રભુ લેવાય ન જાય, ખેંચાઈ ન જાય. નિર્વિચાર ભૂમિકામાં કેટલો સમય રહેવું પડે કે સાથને આવી જાય? હા, નિર્વિચાર ભૂમિકા છઠ્ઠે ગુણ સ્થાનક રહેલો સાધક આત્મવિચાર કરતા કરતા આત્મવિચારને છોડી અને જેનો વિચાર કરવામાં આવે છે એની અંદર સ્થિર થઈ જાય,
ત્યારે નિર્વિચાર દશા આવે, સાતમા ગુણસ્થાનકની સ્પર્શના થઈ જાય. પણ એ નિર્વિચાર દશા એ લાંબો સમય ટકે પછી આવે કઈ તો કે સાતમા ગુણસ્થાનકની સ્પર્શના. કારણ કે નિર્વિચાર દશા વખતે પણ શાસ્ત્રકાર કહે છે કે પ્રગટપણે વિકલ્પ આપણા મનમાં વર્તતા ન હોવા છતાં પણ સૂક્ષ્મ વિકલ્પો છઠ્ઠા ગુણસ્થાનકની ચરમ સીમાએ ક્લાઇમેક્સ ઉપર જ્યારે પહોંચે, ત્યાંથી આમ સાતમે છલાંગ મારીને પહોંચવું બહુ સરળ હોય એવી સ્થિતિમાં હોય ત્યારે પ્રગટ રીતે નિર્વિચાર દશા દેખાતી હોય, પણ અપ્રગટપણે સૂક્ષ્મ વિચારો અપ્રત્યાખ્યાની કશાય પ્રત્યાખ્યાની કશાય જન્ય, સાતમા છઠ્ઠે ગુંઠાણે હોય એટલે પ્રત્યાખ્યાની કશાય એને પણ કંટ્રોલમાં લાવેલ છે, પરંતુ સંજ્વલન કશાય એનાથી ઉત્પન્ન થનારા સૂક્ષ્મ વિકલ્પો એ વખતે વિદ્યમાન હોય છે. અને એ વિદ્યમાન વિકલ્પો પોતાના અનુભવની અંદર નથી આવતા, પોતે એને પકડી શકતો નથી, એટલે નિર્વિચાર સ્થિતિ કહેવાય. પણ એમાં ટકવાનો પ્રયત્ન કરતા કરતા એ સાતમા ગુણસ્થાનકની સ્પર્શના કરી લે, અને સાતમા ગુણસ્થાનકોનો સમય વધારે સમય રહેવાનો નથી, ત્યાંથી પાછો તરત જ છઠ્ઠે આવી જાય, પાછી નિર્વિચાર દશામાંથી સવિચાર દશાની અંદર ગોઠવાઈ જાય. અને એ સવિચાર દશામાં પણ પાછા આત્માના ભાવો, આત્માના સ્વરૂપનું ચિંતન મનન એની અંદર જ ટકી રહેવા માટેનો પુરુષાર્થ પ્રભુનો સતત ચાલુ અને ચાલુ હોય છે. એટલે આપણે નિર્વિચાર દશા એની અંદર પહોંચવાનો પ્રયત્ન કરવાના બદલે આત્મવિચાર એની અંદર રહેવા માટેનો અભ્યાસ વધારે કરવાનો છે. કારણ કે જ્યાં સુધી આત્મ સ્વરૂપની સ્પષ્ટ વિચારણા દ્વારા આત્મ સ્વરૂપનો નિર્ણય નહીં કરેલો હોય તો કર્મજન્ય પરિણામોની અંદર જોડાઈ જવાની શક્યતા વધી જાય છે. અને કર્મજન્ય પરિણામોમાં જોડાયા પછી એને લંબાવવાનો પુરુષાર્થ, એમાં તન્મય થવાનો પુરુષાર્થ, અને એમાંથી જ આર્ત ધ્યાનને રૌદ્ર ધ્યાનમાં ક્યાં જોડાઈ જવાય એની ગતાગમ આપણને પણ ન ખબર પડે એટલું નહીં, ક્ષાયિક સમકીતી જેવાને પણ ખબર ન પડે. કેવી સરસ મજાની અનુમોદનાની ભાવધારા એની અંદર ક્ષણિક મહારાજ ગોઠવાઈ જાય છે. ધન્ય છે અભય કુમારને કે સંસારને અલવિદા કરીને નીકળી ગયા, ધન્ય છે મેઘકુમારને અને પ્રભુ વીરની કેવી મારા ઉપર કૃપા દ્રષ્ટિ કે પ્રભુ જે છે ડગલે ને પગલે મારા અંતરમાં પ્રભુના દર્શનના ભાવ હોય, એના કારણે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 14 ચોમાસા મારા જેવા પામરના ઉદ્ધાર માટે પ્રભુએ કર્યા. થેન્ક્સ એ લોટ, ધન્યવાદની લાગણી પ્રભુ પ્રત્યે પહોંચાડે. અભયકુમાર અને મેઘકુમાર વગેરેની અનુમોદનામાં જોડાય, અને એ જોડાતા જોડાતા ત્યાં અચાનક કોણિકની યાદ આવે, અને શું સમજે જ કોણિક એના મનની અંદર, તરત જ એ આર્ત ધ્યાનમાંથી રૌદ્ર ધ્યાન એમાં ક્યાં જોડાઈ ગયા, ખોવાઈ ગયા, તણાઈ ગયા એની એમને પણ ખબર પડી નહીં, અને એ તણાઈને સીધા અહીંયાથી પેલી નરકની અંદર ગોઠવાઈ ગયા. એટલે ક્ષાયિક સમકીતી જેવાને પણ સંકલ્પ વિકલ્પ એને જો લંબાવવામાં ગોઠવાઈ જાય તો પાછા આર્ત ધ્યાનને રૌદ્ર ધ્યાનમાં જોડાતા વાર લાગે નહીં. તો જેના હજુ સમકિતના ઠેકાણા નથી, વ્યવહાર સમકિતના પણ ઠેકાણા જેના ન હોય, એવી વ્યક્તિ એમને નિર્વિચાર દશામાં બેસવાનો પ્રયત્ન કરે તો એ નિર્વિચાર દશાની અંદરમાં જે કંઈ પણ કુસંસ્કારો પડેલા છે એ બધા તળિયેથી ટોચ ઉપર, સપાટી ઉપર આવી અને આપણા ઉપર પોતાનો કબજો પ્રસ્થાપિત કરે એવી સંભાવના ઘણી બધી વધી જાય છે. એટલે આપણે નિર્વિચાર દશા કે નિર્વિકલ્પ દશા એના તરફ જવાના બદલે સવિચાર દશા પણ કહી દો, આત્મવિચારણા પ્રગટે જ્યાં સુવિચારણા. જ્યાં સુવિચારણા એટલે કે આત્માના જ વિચાર, અત્યારે મારા મનમાં જે પરિણામ ચાલી રહેલા છે એમાં કયા કયા કર્મના ભાવો ભળેલા છે અને કયા પ્રકારના ક્ષયોપશમ ભાવો ભળેલા છે એનું એનાલિસિસ મારે કરવું છે. કર્મના ભાવો એટલે ઔદૈહિક ભાવ, આ દીકરો બરાબર છે તો વહુ બરાબર નથી, આ ગમો ને અણગમો શરૂ થયો,
આ વિચાર લાંબા ચાલે એ વખતે તરત અટકી આ વિકલ્પ છે. આ સંકલ્પ વિકલ્પમાં આપણે આમાં કર્મજન્ય ઉદૈક ભાવ એનો હિસ્સો કેટલો છે અને ક્ષયોપસમ ભાવ એની અંદર કેટલા પ્રકારનો જોવા મળે છે એનું એનાલિસિસ કરવાની અંદર ગોઠવાઈએ અને જે ઔદૈક ભાવ ગમો ને અણગમો એ ઔદૈક ભાવ છે એને આપણે ખંખેરીએ. એ ઔદૈક ભાવમાં ખંખેરવું એટલે કે ઔદૈક ભાવમાં જોડાવા બદલ આપણો આ અપરાધ છે, આપણી આ ભૂલ છે, એના આત્મ સ્વરૂપને જોવા માટે મેં તૈયારી કરી નહીં. એ પરમાત્મા બનવાને લાયક છે એવા પ્રકારનો મારો અભિપ્રાય એને મેં કેળવેલો નથી. માટે જ એનો વ્યવહાર મારા કર્મને, મારા પુણ્યને, પાપના ઉદયના આધારે એનો મારી સાથે જે વ્યવહાર છે એના દ્વારા એને માપવાની અંદર ગોઠવાઈ જાઉં છું. એટલે ઔદૈક ભાવની અંદર હું જોડાઈ જાઉં છું, ખોવાઈ જાઉં છું. ધીસ ઇઝ રોંગ. આ મારો ગુનો છે, મારો અપરાધ છે ને આ ભાવમાં જોડાઈ જઈશ તો નરક અને નિગોદ મારા માટે દૂર નહીં રહે અને ત્યાંથી અનંત કાળ સુધી મને બહાર કાઢશે કોણ, બહાર નીકળીશ કઈ રીતે? આવી આત્મ વિચારણા આવે. આત્મ જગતની અંદર જવા માટેના વિચાર અંદરમાં પ્રગટ થાય અને મારા પ્રભુ કહે છે કે તું એને ગમો અને અણગમો ઉભો કરવા દ્વારા આ સારો દીકરો મારો સારો અને વહુ મારી ખરાબ આવો અભિપ્રાય આપવા દ્વારા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં જોડાઈ રહેલી છે. આવા પ્રકારેની વિચારણા માના અંતરમાં જાગૃત થાય અને આ અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન દીકરો સારો એટલે ઈષ્ટનો સંયોગ એના સંબંધી આર્ત ધ્યાન ચાલુ થયું. અને નંબર 2 વહુ કેવી તો કે ખરાબ એટલે એના પ્રત્યે અનિષ્ટનો આ સંયોગ ટળે એ પ્રકારનું આર્ત ધ્યાન અને એમાંથી એના પ્રત્યે વધારે પ્રત્યો દ્વેષનો પરિણામ જાગૃત થાય તો હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન વગેરે પણ શરૂ થતા વાર લાગે નહીં અને એ રૌદ્ર ધ્યાન મને નરકની અંદર ફેંકવાનું કામ કરશે. એટલે પોતાના મનમાં ઊભા થયેલા સંકલ્પ વિકલ્પો એનું આ રીતે એનાલિસિસ કરવાનું કામ કરીએ તો આ સવિચાર દશા આપણા આત્માની નજીક આપણને રાખવાનું કામ કરશે. માત્ર નિર્વિચાર દશા ને નિર્વિકલ્પ દશામાં રહેવું છે. અરે ભગવાન ખુદ પોતે પણ 12.5 વર્ષની અંદર અંતર્મુહૂર્ત કરતા વધારે સંપૂર્ણ નિર્વિચાર દશા ને નિર્વિકલ્પ દશામાં ટકેલા નથી તો આપણે શું ટકવાના? આપણી શું ઓકાત છે કે તાકાત છે કે આપણે નિર્વિચાર દશામાં ટકીએ? અને બીજી વાત, જેને નિર્વિચાર દશા અને નિર્વિચાર દશા જેને ગમતી હોય ને આત્મવિચારણા કરવાની તૈયારી ના આવે, પોતાની ભૂલને જોવા માટેની તૈયારી ના આવે તો પછી એવા જીવને કર્મ સત્તા આવતા ભવની અંદર અસંગની દશા આપવાનું કામ કરે છે. વિચાર કરવો જ નથી તમારે તો મનની જરૂરત તમારે છે નહીં તો એકેન્દ્રિયમાં વિકલેન્દ્રિયમાં ગોઠવાઈ જાવ, પંચેન્દ્રિયમાં પણ અસંગની પંચેન્દ્રિયમાં ગોઠવાઈ જાવ મનુષ્ય, સમૂર્છિ મનુષ્ય અને સમૂર્છિ પંચેન્દ્રિય તિર્યન એની અંદર ગોઠવાઈ આવ. તમને ઇન્સ્ટ્રુમેન્ટ આટલું ઊંચામાં ઊંચું ઇન્સ્ટ્રુમેન્ટ આપેલું છે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ સવિચાર દશાના માધ્યમથી આત્મવિચારણા કરતા 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 આત્માની અંદર ડૂબકી લગાવવાની અને ડૂબકી લગાવવા માટે આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય હોવો અનિવાર્ય છે. અને નિર્ણય અનુભવના સ્તરનો હોવો એ કમ્પલસરી છે. તો જ આત્માની અંદર ડૂબકી લગાવી ક્ષપક્ષણી માંડી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. આપણે બધા વિચાર જે કંઈ કરીએ છીએ એ પણ ઉપલબ્ધ છે અને આત્મા સંબંધી જે કંઈ નિર્ણય કરેલો છે એ પણ ઉપલબ્ધ છે. હું આત્મા બોલવાનું કામ કરીએ છીએ પણ મને ભૂખ બહુ લાગી છે, મને તરસ લાગી છે, મને થાક બહુ લાગ્યો છે. પાછા વિકલ્પમાં આવા વિકલ્પમાં પાછા તન્મય થવાનું પણ ચાલુ છે. એટલે કે અભિપ્રાયની અંદર સબકોન્શિયસ માઇન્ડની અંદર હું શરીર છું એવી દેહ ભાવ, એવી દેહ દશા, એવો દેહાધ્યાસ, દેહાત્મ બુદ્ધિ એ અખંડ પડેલી છે. અને માત્ર ઉપલક મનની અંદર, બાહ્ય મનની અંદર, ઉપયોગ મનની અંદર
આપણે શું વિચારીએ તો કે હું આત્મા છું, અંદરમાં હજુ એ ભાવને પહોંચાડવાનો બાકી છે. આપણા લબ્ધિ મનની અંદર હું આત્મા છું એ વિચારને પ્રસરાવવાનું કામ હજુ બાકી છે. એ 100 વખત આપણા ઉપયોગ મનમાં બહિર્મનની અંદર હું આત્મા છું જાગૃતિપૂર્વક એ રટણ અને સ્મરણ કરતા હોઈએ તો 100 વખત કરેલા આત્મવિચાર એમાંથી એકાદ કે બે વિચાર એ લબ્ધિ મનની અંદર આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર પ્રવેશ કરે અને એ સબકોન્શિયસ માઇન્ડની અંદર આવા 2-5 વિચાર પ્રવેશ કરે, પણ એ કેવા હોય? માટલું હોય એના ઉપર 2-4 પાણીના ટીપા પડે અને શોષાઈ જતા વાર લાગે નહીં, એમ એ 2-5 વખત કરેલા વિચાર અંદરમાં શોષાઈ જતા વાર લાગે નહીં. કારણ કે આપણું લબ્ધિ મન એ અનંતાનુમંદી કસાયની આગથી સંતપ્ત છે, અત્યંત ઉકળી રહેલું છે, અને એની અંદર આવા વિચાર એને સુકાતા વાર લાગે નહીં. એ સેંકડો વખત, હજારો વખત ને લાખો વખત આવા વિચારો અંતરમાં લબ્ધિ મનમાં પ્રવેશ કરે ત્યારે એ અનંતાનુમંદી કસાયની આગ કંઈક ઠંડી પડે, અનંતાનુમંદીની આગ ઓલવાય અને હું આત્મા છું, દેહ ભિન્ન શુદ્ધ ચૈતન્ય એ મારે પ્રગટાવવાનું છે. અત્યારે મારું સ્વરૂપ એ અશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, એમાંથી મારે શુદ્ધ ચૈતન્ય રૂપે પરિણમવાનું છે, શુદ્ધ આત્મા રૂપે બનવાનું છે. પણ અત્યારે તો અશુદ્ધ પર્યાય, રાગ દ્વેષ મોહના પર્યાય, એમાં જ હું અટવાયેલો રહું છું. આ મારી ભૂલ છે, આમાંથી વહેલી તકે મારે બહાર નીકળવું છે. આ રીતે સ્વદોષનો સ્વીકાર અને દોષની અંદર હવે ફરીથી જોડાવું નથી, આવા પ્રકારનો અંદરનો અભિપ્રાય કેળવાતો જાય અને આ રાગ વગેરે પરિણામો કરવા જેવા નથી, રાગ કરવા જેવા નથી, દ્વેષ કરવા જેવો નથી, આ પ્રકારના ભાવો વારંવાર ઘૂંટાતા જાય ત્યારે ઓલી અનંતાનુમંદીની આગ જે અનાદિ કાળથી સતત ચાલુ છે, જ્યાં સુધી આત્મા ચોથા ગુણસ્થાનકે ન પહોંચે ત્યારે બીજા 5મા કર્મગંધમાં બતાવેલું છે કે અનંતાનુમંદી કસાયની આગ અનાદિકાળની નિગોદની ચાલુ છે. એ જ્યાં સુધી ગ્રંથિ ભેદ કરી ચોથા ગુણસ્થાનકની સ્પર્શના ન કરો ત્યાં સુધી એ આગ એક સેકન્ડ માટે શું, એક સમય માટે પણ ઓલવાયેલી નથી. અનંતાનુમંદી ક્રોધ માન માયા લોભ આ ધ્રુવ ઉદયી પ્રકૃતિ છે. ધ્રુવોદયી એટલે કે જેનો ઉદય ધ્રુવ છે, નિશ્ચિત છે. એક સમય માટે પણ વચ્ચે વિરામ આવતો નથી, વચ્ચે ક્યાંય ભંગાણ પડતું નથી. કાં એ અનંતાનુમંદીનો ક્રોધ હોય, કાં માન, કાં માયા, કાં લોભ, ચારમાંથી એક એનો ઉદય અનાદિકાળથી સતત ચાલુ ને ચાલુ. આવી ધ્રુવ ઉદયી પ્રકૃતિ, એના ઉદયની અંદર મારે જોડાવું નથી, ખેંચાવું નથી, તણાવું નથી, અને એમાં જોડાવાથી મને કોઈ લાભ નથી. આવી ભાવના, આવી આત્મવિચારણા સતત કરશું તો પેલી અંદરની આગ ઓલવાય તેવી શક્યતા છે. એટલે આપણે નિર્વિચાર દશામાં જવાના બદલે આપણે સવિચાર દશા એટલે આત્મવિચારણા, ભગવાનની આજ્ઞા મુજબ, શાસ્ત્ર વચન મુજબ આત્મવિચારણામાં સતત જોડાયેલા રહીએ. કે અત્યારે આર્ત ધ્યાન ચાલે છે, રૌદ્ર ધ્યાન ચાલે કે ધર્મ ધ્યાન ચાલે છે, 12 પ્રકારની ભાવનામાં જોડાઈએ, અને અનિત્યાદિ 12 પ્રકારના ભાવ એમાં જોડાઈએ. ક્યાં મૈત્રી વગેરે 4 ભાવની અંદર જોડાવાનું કામ કરીએ, કાં ધર્મ ધ્યાન એના 4 પ્રકાર એની અંદર જોડાવાનું કામ કરીએ. આવી રીતે કાં પછી આત્મ સ્વરૂપ એની વિચારણા એની અંદર જોડાવાનું કામ, તન્મય થવાનું કામ. એમાં કદાચ અનુકૂળતા ન આવે તો વર્તમાનમાં જે અંદરમાં સંકલ્પ વિકલ્પની હારમાળા ચાલી રહેલી છે, એ સંકલ્પ વિકલ્પની હારમાળાનું એનાલિસિસ કે આમાં ઔદૈિક ભાવ કયા અને ક્ષયોપસમ ભાવ કયા, આમાં આશ્રવના પરિણામ કયા છે અને સંવરના પરિણામ કયા છે, આમાં નિર્જરા કરાવે એવા પરિણામ કેટલા છે અને મને કર્મનો બંધ કરાવે એવા પરિણામ કેટલા છે. આ રીતે સતત એનાલિસિસ, પૃથક્કરણ કરવાનું કામ જે સાચા અર્થની અંદર ભેદ જ્ઞાન છે.
આ ભેદ જ્ઞાનનો વિકલ્પાત્મક પુરુષાર્થ પ્રમાણિકપણે અંદરમાં સતત ચાલુ રાખવાનો છે. ભીતરમાં ભેદ જ્ઞાનનો આ સતત પુરુષાર્થ ચાલતા 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 એ પર પરિણામો, પૂતગલના પરિણામો, કર્મ ઉદયના પરિણામો, એના પ્રત્યે નકારનો પરિણામ ઉઠે. આ મારું અસલી સ્વરૂપ નથી, એમાં જોડાવાથી, એમાં તન્મય થવાથી મને કોઈ લાભ નથી, મારે એમાં જોડાવું નથી, હવે હું એમાં નહીં જોડાઉં, જોડાવા લાયક આ ભાવ નથી, મારા આત્માનું એના દ્વારા હિત બિલકુલ થવાનું નથી, મારા આત્માનું અકલ્યાણ કરનારા, અહિત કરનારા, અપમંગળ કરનારા બધા ભાવો છે, એનો પડછાયો પણ મારે લેવો નથી. આવી સતત સ્વવિચાર ધારા, વિચાર દશા એની અંદર આપણે સ્થિર થવાનો પ્રયત્ન કરીએ અને એમ કરતા કરતા પર દ્રવ્ય અને પર ભાવ એ બધા પ્રત્યે આપણે ઉદાસીન બનીએ, આગળ વધી અને વિભાવ પરિણામ એના પ્રત્યે પણ ઉદાસીન બની અને આપણે જ્યારે 12માં પૂર્ણપણે ઉદાસીન બનશું ત્યારે શાસ્ત્રકાર કહે છે ઉપયોગ જે પ્રત્યેક સમયે આત્મદ્રવ્યમાંથી પ્રગટ થાય છે એ પોતાનું ઘર શોધી લેશે, એ પોતાના ઉદ્ગમ સ્થાન તરફ વળી જશે અને પોતાના ઉદ્ગમ સ્થાન તરફ વળે એટલે ગ્રંથિ ભેદ અંતર્મુહૂર્તમાં થાય અને સમ્યક દર્શન મળ્યા વિના રહે નહીં. પણ ઉપયોગને જ્યાં સુધી 12માં જ રહેવાનું ગમતું હશે, આ શરીર એને બાથરૂમમાં ગયા પછી 5 કલાક ને અડધો કલાક લક્ષ સુપી હમામ ને બધું ઘસવાની અંદર ખોવાયેલા રહેવું, ઉપર ફુવારો ચાલુ કરવામાં ગોઠવાઈ જવું ને મજા આવે છે, એ ભાવમાં તણાયેલા રહેવું. શાસ્ત્રકાર કહે છે આયુષ્ય બંધાઈ જાય તો ભેંસના ભવમાં ગોઠવાતા વાર લાગે નહીં. જેને બાથરૂમમાં પડ્યા રહેવું ગમે અને કર્મ સત્તા કે બાથરૂમમાં માણસ તને આવતા ભવમાં બનાવીશ તો કેટલો બાથરૂમમાં તું પડ્યો રહીશ. ઘરવાળા પાછળવાળા ટકોરા મારશે, બહાર કાઢશે, તને દુકાને મજબૂરીથી જવું પડશે, એના કરતા તને ભેંસ બનાવી દઉં, આખો દિવસ પાણીઓમાં પડ્યો રહેતું. અને હજુ કર્મ સત્તા વધારે અનુગ્રહ તમારા ઉપર કરે કે ભાઈ ભેંસ બનશે તોય પાછું હાંજે તો પાછો માલિક આવશે, ભરવાડ લેવા માટે આવશે, બહાર કાઢશે, દોવાનું કામ કરશે અને એને ઘરે જવું પડશે. એના કરતા અને માછલી બનાવી દઉં. જન્મ પાણીમાં, જીવન પાણીમાં, મોત પણ પાણીની અંદર, આખી જિંદગી પાણીમાં જાય એવી સ્થિતિમાં કર્મ સત્તા આપણને ગોઠવી દેશે. એ નાતી વખતે આ ભાવ આપણા જો ઓળખાતા જાય કે આ ભાવ વધારે બળવાન બને તો માછલીનો ભાવ મારા માટે દૂર નથી. માણસ અત્યારે મરીને કદાચ બીજી નરકે જાય, પણ માછલી એની અંદર જો હું ગોઠવાઈ ગયો, સ્વયંભૂ રમણમાં માછલા તરીકે ગોઠવાઈ ગયો અને નાના નાના માછલાઓને ખાવાની અંદર તન્મય થઈ ગયો તો સીધો ત્યાંથી 7મી નરકે જતા મને વાર લાગશે નહીં. આ બધી ગોઝારી દુર્ગતિની પરંપરામાં તાણીને મને ફિટ કરી દે એવા પ્રકારના સંકલ્પ વિકલ્પનો સ્પર્શ ભૂલે ચૂકે પણ મારે કરવો નથી. આવી અંદરમાં જેટલી જાગૃતિ વિચાર દશાને બળવાન બનાવી, વિચાર દશાના માધ્યમથી એટલે કે આત્મ વિચારણાના માધ્યમથી અંદરમાં જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય આપણે પ્રગટાવતા જઈએ, ઉપસમ ભાવ એને પણ અંદરમાં સ્થિર કરતા જઈએ અને એના માધ્યમથી અંતર્મુક્તા જેટલી પ્રગટ થતી જાય, અંતર્મુક્તા એટલે આત્માભિમુક્તા, આત્મ સન્મુક્તા એ જેટલી બળવાન બનતી જાય તેમ તેમ ગ્રંથિ ભેદ કરવાની દિશામાં આપણે આગળ વધી શકશું. સૌથી પહેલા ગ્રંથિ પોચી પાડવાનું કામ, પછી ગ્રંથિ પોચી પડે પછી ગ્રંથિને ઓગાળવાનું કામ અને ઓગાળતા ઓગાળતા છેલ્લી જે ગાંઠ રહેલી હોય એના ઉપર અપૂર્વ વીર્યોલ્લાસ આત્મ વિચારણાનો કરવા દ્વારા એના ઉપર કુઠારા ઘાત થાય અપૂર્વ કરણનો અને એના માધ્યમથી ગ્રંથિ ભેદાઈ જાય અને ચોથા ગુણસ્થાનકની સ્પર્શના થાય. સિદ્ધ ભગવંત જેવું પોતાનું સિદ્ધ સ્વરૂપ પોતાને અનુભવની અંદર આવી જાય. એક ક્ષણવાર માટે પોતાના સ્વરૂપનો ચાખેલો સ્વાદ
એને વારંવાર ત્યાં જવા માટે પ્રેરણા આપવાનું કામ કરે, ત્યાં ટકી શકાતું નથી લાંબો સમય. પરંતુ એક વખત સ્વાદ માણી લીધા પછી એનો ભાવ સતત ત્યાં જવા માટેનો હશે. બારમાં જવું પડશે એ માત્ર કર્મજન્ય લાચારી હશે. એના સિવાય હોંશે હોંશે બારમાં જવા માટે નિર્મળ સમકીથી આત્મા તૈયાર થતા નથી હોતા. એટલે આપણે નિર્વિચાર દશા પકડવાના બદલે આત્મવિચારણાની અંદર સતત જોડાયેલા રહેવાનું અને આપણા મનમાં ચાલતા વિચારો વિકલ્પો એ મોહના ઘરના છે કે આત્માના ઘરના છે, એ રખડાવનારા છે કે સ્વરૂપમાં વિશ્રામ કરાવનારા છે, એની સતત પૃથક્કરણ કરવા દ્વારા, એનાલિસિસ કરવા દ્વારા આપણે જાગૃતિ જેટલી કેળવીએ તેમ તેમ આપણે વધુને વધુ આત્માની અંદર ઉતરી શકીએ એવી આપણી ભૂમિકા તૈયાર થતી જાય. અને આત્મામાં ઉતરે તો જ ગ્રંથિ ભેદ થાય તેવી શક્યતા છે. એટલે સોહમ કરીને બેહી જવાનું નથી કે હું શુદ્ધાત્મા છું, એ રીતે માત્ર પોપટપાટ કરવામાં રોકાઈ જવાનું નથી. પણ વર્તમાન જે ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી છે કે આ કસાયના પરિણામમાં હું જોડાઉં છું, એ મારો અપરાધ છે, એ મારે ફરીથી આવા ભાવની અંદર જોડાવું નથી. આ કર્મજન્ય પરિણામ એને પ્રસરાવવાની અંદર, એને ફેલાવવાની અંદર મને શું લાભ થવાનો છે, આ રીતે એના પ્રત્યે વિચારપૂર્વક વૈરાગ્ય ભાવ ઉભો કરવામાં આવે તો એ 70 કોટી સુધી દર્શન મોહનીય કર્મની સ્થિતિ બંધાય તેવા સંક્લિષ્ટ પરિણામ આત્માની અંદર જાગવાની શક્યતા સમાપ્ત થવા માંડશે. પણ એ વિચાર દશા કેળવેલી હશે તો નિર્વિચાર દશામાં આમને આમ બેસી જશો અને કસાયની ટ્રીટમેન્ટ નહીં કરેલી હોય, આપણે આપણા ભાવ પર ટ્રીટમેન્ટ કરવાનું કામ નહીં કરેલું હોય, આપણા મનનું એનાલિસિસ કરવાનું કામ નહીં કરેલું હોય તો અનાદિના હઠીલા દોષોની પજવણી એ ખાલી સોહમ કરવા દ્વારા સમી જાય, શાંત થઈ જાય એવી કોઈ કાળે શક્યતા નથી. એટલે ભગવાને જે ધર્મ ધ્યાન બતાવેલું છે એની અંદર 4 ધર્મ ધ્યાન, આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય, એ ત્રણેયમાં છે ને વિચય 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 શબ્દ લખેલો છે. વિચયનો મતલબ જ વિચાર છે. આજ્ઞા વિચય એટલે ભગવાનની આજ્ઞાની વિચારણા, પણ એ વિચારણા એકાગ્રતા પૂર્વક હોય તો એ ધ્યાન કહેવાય, અને એકાગ્રતા ન આવેલી હોય તો પછી એ ભાવના કહેવાય. એ વસ્તુને ભાવના પેલા ખાલી સાંભળતા હોય ને સમજવાનો પ્રયત્ન કરતા હો તો એ વિચાર કહેવાય. એટલે વિચારમાંથી ભાવનામાં, ભાવનામાંથી આપણે એકાગ્રતા દ્વારા ધ્યાનમાં, અને ધ્યાન સમાપ્ત થાય પછી પાછા અનુપ્રેક્ષાની અંદર, આવા 4 તબક્કાની અંદર ધર્મ ધ્યાન, ધ્યાન શતક નામના ગ્રંથની અંદર બતાવવામાં આવેલ છે કે ધર્મ ધ્યાનના 4 ભેદ, આજ્ઞા વિચય, વિપાક વિચય, અપાય વિચય અને સંસ્થાન વિચય. અને એની અંદર પણ પાછા 4 ભેદ, પેલા સવિચાર, પછી સભાવના, પછી એકાગ્રતા સહિતનું ધ્યાન, પછી અનુપ્રેક્ષા, અને પછી પાછા આપણે અનિત્યાદિ ભાવનામાં જોડાઈ જઈએ, વૈરાગ્ય ભાવને દ્રઢ કરતા જઈએ, 12મા ઉપયોગ જાય. આખું જગત એ પૂદગલ જગત છે, આંખેથી દેખાય છે, કાનેથી સંભળાય છે, હાથ દ્વારા જે સ્પર્શાય છે, એ બધું માત્ર પૂદગલ જગત છે. આમાં મારું કહી શકાય એવું કંઈ નથી. તો ત્યાં મારે રસ રૂચિપૂર્વક મારા ઉપયોગને જોડવાથી શું ફાયદો થવાનો છે? આવા વિરક્ત ભાવપૂર્વક, વૈરાગ્ય ભાવપૂર્વક ત્યાંથી ઉપયોગને પાછો વાળી અને આત્મઘરની અંદર સ્થાપિત કરવાનું આપણે કામ કરીએ ને આ જ ભગવાનની આજ્ઞા છે. ઉપયોગ જ્યારે પણ બહાર જાય ત્યારે સમજણપૂર્વક વિરક્ત બની વૈરાગ્યથી ભાવિત થઈને ઉપયોગને પાછો આત્મઘરની અંદર જોડવાનો પુરુષાર્થ કર. એ જ મારી તને મુખ્ય આજ્ઞા છે. આ આજ્ઞાની વિચારણા અને એ આજ્ઞાનો અમલ કરીએ એટલે આજ્ઞા વિચય ધર્મ ધ્યાન એ પણ આપણા જીવનમાં ગોઠવાઈ જાય. મતલબ કે ભગવાને ધર્મ ધ્યાન કરવાની વાત કરી છે, નિર્વિચાર દશામાં રહેવાની આજ્ઞા ભગવાને નથી કરી. એ ધર્મ ધ્યાન કરતા કરતા ઓટોમેટિક અંદરમાં ઉતરી જશો.
સંકલ્પ વિકલ્પ સમાપ્ત થઈ જશે અને વિચાર કરવા માટે પણ તમારું મન તૈયાર નહીં થાય ત્યારે આત્મ જગતમાં ઉપયોગ પૂરેપૂરો સ્થિર થઈ જાય તો ગ્રંથિ ભેદ ધન્ય પડે થઈ જવાનો છે. પણ નિર્વિચાર સોહમ કરીને બેસે રાખશો તો એના દ્વારા ઠેકાણું પડશે નહીં. આ વર્તમાન કાળની અંદર આ નિશ્ચય નહીંની પરિપક્વ સમજણ ન મેળવી અને કેટલાક લોકો આ દિશાની અંદર પણ અટવાઈ જતા હોય છે. આપણે એ રીતે અટવાવાનું કામ કરવું નથી. ભગવાને ધર્મ ધ્યાન કર્તવ્ય તરીકે બતાવેલું છે. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન છોડ ધર્મ ધ્યાનમાં જોડાયેલો રે. શુક્લ ધ્યાન આ કાળમાં આપણા માટે સપક્ષણી મંડાવે તેવું શુક્લ ધ્યાન આપણા માટે શક્ય નથી. એટલે આપણા માટે તો વાત આ જ આવી કઈ ધર્મ ધ્યાનમાં આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ટાળી અને ધર્મ ધ્યાનમાં રહેવું એ મારા પ્રભુની આજ્ઞા છે. આ આજ્ઞા વિચય ધર્મ ધ્યાન એની અંદર પણ પાછું આ જ રીતે ધર્મ ધ્યાન પહેલા નંબરનું એ હાઇલાઇટ થતું જાય. એટલે સ્વવિચાર દશાની અંદર આપણે આજ્ઞા વિચય ધર્મ ધ્યાન એની શરૂઆત કરી. પછી એમાંથી ભાવના, એમાં એકાગ્રતા આવે એટલે કે ધ્યાન, અને ધ્યાન પૂર્ણ થાય અંતર્મુહૂર્ત પછી પાછા ક્યાં તો કે આપણે અનુપ્રેક્ષાની અંદર એટલે કે ધ્યાનમાંથી બહાર આવ્યા પછી અંદરમાં શું શું મને અનુભવ થયો, કેવા પ્રકારના ભાવો અંદરમાં વેદાતા હતા, કેવા પ્રકારની મારી પરિણતિ અંદરમાં તૈયાર થઈ રહેલી હતી. આની અનુપ્રેક્ષા, એનું ઓબ્ઝર્વેશન કરો. અનુનો મતલબ જ પાછળ છે. અનુ એટલે કે પછી, પ્રેક્ષા એટલે કે વિચારણા. ધ્યાન સમાપ્ત થયા પછી ધ્યાનમાં શું ચાલતું હતું એની વિચારણા, એની નોંધ લેવાનું કામ આપણું મન કરે એને અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. આ બધી વાત ધ્યાન શતકની અંદર બતાવવામાં આવેલી છે. તો એ લક્ષ્યમાં રાખીને આપણે સ્વવિચાર દશા એટલે કે આત્મ વિચારણા એની અંદર જોડાયેલા રહેવું છે. મને કોકના પ્રત્યે ગુસ્સો આવ્યો તો એ અપાય વિચય નામનું ધર્મ ધ્યાન શરૂ કરવા માટેની આ એક તક છે કે આ ક્રોધ કરીશ તો એના કેવા ફળ આવશે, એ ફળ કોણ ભોગવશે, અને એ ફળ ભોગવવાની અંદર મારી ક્ષમતા કે સમાધિ ટકશે કે નહીં ટકે, આવી વિચારણા શરૂ કરો. એટલે અપાય વિચય ધર્મ ધ્યાન એની શુભ શરૂઆત વિચાર દશાએ થઈ ગઈ. આના માઠા ફળ ક્રોધ એ તીવ્રપણે કરીશ તો વાઘના ભવમાં જવું પડશે, બીજા કોઈએ નહીં, મારે પોતે જવું પડશે. અને ત્યાં ગયા પછી મારી જાત ઉપર કંટ્રોલ 1% નહીં હોય. ટોટલી કર્મ સત્તા એ ભવના ભાવની અંદર મને રમાડવાનું કામ કરશે ને આથી સીધા ચોથી નરકની અંદર જતા વાર લાગશે નહીં. અને ત્યાં ગયા પછી મારું કામ હું કઈ રીતે કરીશ, પરમાત્માનું શાસન મળે, સંસ્કારી માતા પિતા મળે, દર વર્ષે જ્યાં સદગુરુનો સમાગમ થાય, જીનવાણીનું શ્રવણ થાય, અવારનવાર ભગવાનની પૂજા, સામાયિક પ્રતિક્રમણ, નવકારનો જાપ, આ બધી આરાધના કરવાની મળે. આ બધું હોવા છતાં પણ જો ગ્રંથિ ભેદનું કામ હું નથી કરી શકતો તો નરકની અંદર પરમાધામીના માર ખાતા ખાતા હું મારું કામ કઈ રીતે કરી શકીશ? ગ્રંથિ ભેદનો પુરુષાર્થ ત્યાં કઈ રીતે મારા માટે શક્ય બનશે? ત્યાં અર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન એમાંથી હું બહાર જ નહીં નીકળી શકું તો કઈ રીતે મારું કામ ત્યાં હું કરી શકીશ? આ ગંભીરતાથી આ અપાય વિચય ધર્મ ધ્યાન એની અંદર જોડાયેલા રહીએ તો કસાય કરવાના પરિણામ ભીતરમાંથી સમાપ્ત થઈ જાય. ના, હવે મારે આ કસાયના પરિણામ કરવા નથી. 12મા કર્મના ઉદય મુજબ જે થવાનું હશે થશે, પણ મારું બગાડી અને 12નું સુધારવા માટેની મૂર્ખામી હવે મારે કરવી નથી. આવો એક નિર્ણય શાંત ચિત્તે ગંભીરતાથી સાધક કરે અને એના દ્વારા કસાયની આગ અંદરની ઓલવાય એ માટેની પ્રમાણિકપણે પોતાની ભાવધારા એને લંબાવવાનું ને ઘૂંટવાનું કામ કરવામાં આવે તો જ આપણું ઠેકાણું પડે તેવી શક્યતા છે. એ સોહમનું ધ્યાન ધરવા બેસીને ધ્યાન પતે પછી આ લાઈટ કેમ હાલી ગઈ, પંખો કોણે બંધ કરી દીધો, એસી કેમ બંધ થઈ ગયું, પાછા બહાર આવ્યા પછી એની એ જ
મલિન સંકલિષ્ટ વિચારધારામાં આરંભ સમારંભની અંદર અટવાઈ જઈએ તો એ ધ્યાન તરંગાત્મક હતું. એ પાણીના તરંગ જેવું ધ્યાન, એનાથી આપણું કલ્યાણ કે મંગલ થવાની કોઈ શક્યતા નથી. મોહ રાજા એ રીતે છેતરાવાનો નથી. આખલો ખેતરમાં ઘૂસી ગયો હોય ચિરાગભાઈ, અને તમે ઓલું માટીનું ઢેફું હોય ને, ભીનું ભીનું માટીનું ઢેફું, એના ઉપર આમ મારવાનું કામ કરો, આ નીકળતું અહીંથી. આખલો કઈ રીતે નીકળે? તમે એને તો ઠંડક લાગે, હા માટીનું ઢેફું આવ્યું, થોડી ઠંડક થઈ, બહુ ગરમી લાગતી હતી ઉનાળામાં, સારુંથી ભાગ સાડી થોડી ઠંડક કરી આપી, બહાર નીકળશે કઈ રીતે? હા, એ તમે કડિયાળી ડાંગ ઉગામો તો જ ઓલો આખલો બહાર નીકળે તેવી શક્યતા છે. આ મોહ રાજા છે ને આખલા કરતા ખતરનાક છે. આ સોહમ એટલે માટીના ઢેફા નાખ્યા, એ કઈ રીતે નીકળવાનું? અચ્છા, એટલે એ પોતાના આત્માને અત્યારે પરમાત્મા જ માને છે ને, એટલે હવે પરમાત્મા થવા માટે મને કાઢવાનો કોઈ પ્રયત્ન કરવાનો જ નથી. અત્યારે પોતાના આત્માને શુદ્ધાત્મા માને, ભગવાન માને, તે મને કાઢવાનો પુરુષાર્થ નથી કરવાનો. હાસ, વાંધો નહીં, અહીંયા ડેરા તંબુ તાનીને અનંતકાળ સુધી પૈડારો, વાંધો નહીં આવે. આ માટીના ઢેફા નાખો તો પેલો આખલા જેવો, અને આખલા કરતા કદાવર ને ખતરનાક એવો મોહ કઈ રીતે આત્માના ખેતરમાંથી બહાર નીકળવાનું કામ કરશે? એ આત્માના સદગુણના પાકને ચડી જવાનું કામ કરે. તમારા પુણ્યાનુબંધી પુણ્યને પણ ચડી જવાનું કામ એ આખલો કરે, મોહ રાજા રૂપી. અને તમે માટીના ઢેફા એને ભીના મારે રાખો, અને એને રહેવા માટેની આમંત્રણ પત્રિકા આપે રાખો, ઠેકાણું પડે કઈ રીતે? એટલે ભગવાન પણ 12.5 વર્ષ સુધી સાધનામાં હતા ને રોજના 21 કલાક મિનિમમ કાવસર્ગ સાધનામાં હોય ત્યારે પણ ભગવાન મોટા ભાગે સ્વવિચાર દશા એટલે ધર્મ ધ્યાન એની અંદર જોડાયેલા હોય. અને કાં પછી પોતાના પૂર્વભવનું સુત જ્ઞાન જે લઈને આવેલા હોય, જેમ કે ઋષભદેવ પરમાત્મા 14 પૂર્વના ત્રીજા ભવની અંદર 14 પૂર્વધર હતા. એ 14 પૂર્વધરમાંથી કંઈક ઘટાડો થયો અને દેવલોકની અંદર 14.5 પૂર્વ જેટલું જ્ઞાન સરવાર શ્રી વિમાનમાં લઈ ગયા, અને 33 સાગરોપમ સુધી એનું પારાયણ ચિંતન મનન કરવાનું કામ કર્યું, ટકાવવાનું કામ કર્યું. અને મરુદેવા માતાની કુક્ષીમાં આવ્યા ત્યારે પણ 214 પૂર્વ લઈ અને માતાની કુક્ષીમાં આવેલા હતા. અને દીક્ષા લઈને 1000 વર્ષની સાધના કરી ત્યારે 14 પૂર્વનું પારાયણ એની અંદર પોતે જોડાયેલા હોય. આ રીતે કાં પોતે શ્રુતની અનુપ્રેક્ષા એમાં જોડાયેલા રહે, કાં જગતના જીવોના કલ્યાણને મંગલની કરુણા ભાવના એની અંદર જોડાયેલા રહે, કાં પછી એ ધર્મ ધ્યાન વિપાક વિચય, અપાય વિચય, સંસ્થાન વિચય એની અંદર જોડાયેલા રહે. એટલે એ પણ સ્વવિચાર દશામાં જ હોય છે, નહીં કે નિર્વિચાર દશા ને નિર્વિકલ્પ દશા. કારણ કે સંઘની પંચેન્દ્રિય પણ મળેલું છે, મન આપણને ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે મળેલું છે, એ આ સાધન તરીકે જરૂરી છે માટે મળેલું છે. એનો ઉપયોગ જો કરીએ જ નહીં તો અસંગની દશા આવતા વાર લાગે નહીં. એટલે ભગવાને પણ સતત આવી 12.5 વર્ષની અંદર 6ઠ્ઠા ગુણસ્થાનકની મહત્તમ સ્પર્શનાનો કાળ એની અંદર ધર્મ ધ્યાન શ્રુતની અનુપેક્ષા, શ્રુતનું પારાયણ ચિંતન વગેરે કરવા દ્વારા સ્વવિચાર દશામાં રહેલા હતા. એટલે એની અંદર આ ઇન્દ્ર ઝાડ સમાન છે જગત, આ સપનું છે, પંખીનો મેળો છે, દેવ માયા છે કે આખું સંસારે નાટક છે, આ પ્રકારના વિચાર, આવા પ્રકારના અભિપ્રાય એને સ્થિર કરવા દ્વારા અસંગ દશા અને અલિપ્ત દશાનો મહેલ એના પાયાને મજબૂત કરવાનું પ્રભુ કામ કરતા હતા. એટલે એને ખબર જ ન હોય એવું માનવાની જરૂરત નથી. કારણ કે 7મા ગુણસ્થાનકની સ્થાનકની સ્પર્શના 12.5 વર્ષમાં માત્ર અંતર મુહૂર્તની બતાવેલી છે. અને એ ભાવધારા કેવી હોય તો એમ જાણી તણ લોકમાં જે પુદ્ગલ પર્યાય, તિનકી હું મમતા તજુ ધરું સમતા ચિત્ત લાય. એમ જાણી એટલે કે આ માયા ઝાડ છે, દેવ માયા છે, ઇન્દ્રજાળ છે, સપનાનું રાજ છે, આ બધું જાણી ચિત્તની અંદર 3 લોકમાં જે કંઈ દેખાય એ બધું પૂતગલના પર્યાય છે. આંખેથી દેખાય એ માત્ર પૂતગલ છે,
કાનેથી સંભળાય એ પણ ભાષા વર્ણના પૂતગલ છે, નાકથી સૂંઘવામાં આવે એ પણ પૂતગલ છે, જીભથી ચાખવામાં આવે મેવા મીઠાઈ ફ્રૂટ ફરસાણ એ પણ પૂતગલ છે, ઔદારિક પૂતગલ છે. અને આ સ્પર્શનેન્દ્રિય દ્વારા જેનો સ્પર્શ કરવામાં આવે એ પણ માત્ર પૂતગલ છે. પૂતગલની જુદી જુદી અવસ્થા છે, લાલ પીળી ગુલાબી અવસ્થા છે, એ બધા પૂતગલના પર્યાય છે. એ પૂતગલના પર્યાય એટલે કે મારું સ્વરૂપ નથી, મારી અવસ્થા નથી. એ બહારની દુનિયામાં બધું આ ચાલી રહેલું છે. તો તિનકી હું મમતા તજુ, એની મમતાને હું છોડી દઉં, એના પ્રત્યેનો એટેચમેન્ટનો પરિણામ અંદરમાં ઉભો થવા દેવો નથી. આ ભેદ જ્ઞાન એટલે કે એ પર પરિણામ છે, સ્વ પરિણામ નથી. આ રીતે ભેદ જ્ઞાન દ્વારા એની મમતાને છોડી ધરું સમતા ચિત્ત લાય, ચિત્તમાં સમતાને લાવવાનું કામ કરું, સમતાને ભજવાનું કામ કરું. અને સમતા જેમ જેમ બળવાન થતી જાય તેમ તેમ સમાધિની નજીક આત્મા ગોઠવાતો જાય. સમતા એ તરલ અવસ્થા છે ચિત્તની, અને સમાધિ એ ચિત્તની ઘન અવસ્થા છે. સમતા એટલે કે એક જાતનું પાણી છે, અને સમાધિ એટલે કે બરફ છે. પાણી ને બરફ આમ ગણો તો એક જ છે, પણ એ બરફ એટલે સઘન અવસ્થા છે. એમ સમતાની સઘન અવસ્થા થઈ ગઈ એટલે એનું નામ સમાધિ છે. અને તરલ અવસ્થા પાણી જેવી છે તો એ સમતા છે. આપણે અત્યારે સમતાનો અભ્યાસ કરીએ અને સમતા માટે મમતાને કાઢવા માટે સતત જાગ્રત રહેવાનું છે. ક્યાંય મમતામાં મારે અટવાવું નથી. કોઈ પણ પરિણામ એ જ્યારે ઊભા થાય કે આ પેન મારી, આ લેટર પેડ મારું, આ બંગલો મારો, આ બધું મારું, એવા પ્રકારના મમતાના ભાવ ઊભા થાય ત્યારે વિચાર એ જ કરવાનો છે, પુણ્યના ઉદયથી માત્ર મને વાપરવા માટે ચીજ મળી છે. માલિક એનો હું નથી. માલિક એ કર્મ સત્તા છે, કુદરત એની માલિક છે, હું એનો માલિક નથી. આ રીતે માલિકીનો ભાવ કાઢવા દ્વારા એના પ્રત્યેની મમતાને ઊભી થતી આપણે અટકાવવાની છે. જેટલી એ મમતાને અટકાવવાનો પ્રયત્ન કરશું તેમ તેમ સમતાની નજીક આપણે પહોંચી શકશું. પણ પ્રશ્ન એ છે, અમારા રાહુલભાઈ કે સાહેબ બંગલો મેં કરોડ રૂપિયા ખર્ચીને લીધો, તો રૂપિયા ખર્ચા પછી બંગલો મારો કેમ ન કહેવાય? એ બંગલામાં મારા સિવાય બીજાને તો રહેવાનો અધિકાર છે નહીં, તો એ બંગલાને મારો માનવું તો ખોટું શું છે? રાહુલભાઈ, આ બધી મથામણ ચાલતી હોય છે, ગળમથલ મનની અંદર ચાલતી હોય છે. હું તમને કહું, મુંબઈની અંદર મફતલાલ બાથની અંદર માનો કે તમે નાહવા માટે જાઓ, પૈસા આપવા પડે કે ના આપવા પડે? નરેન્દ્રભાઈ, પૈસા આપવા પડે. પૈસા તમે એને જે કી 500 કે 1000 રૂપિયા આપ્યા મફતલાલ બાથમાં 1 કલાક રહેવામાં નાહવા માટે, એટલે મફતલાલ બાથની માલિકી તમારી થઈ જાય એમ? હિરેનભાઈ, 1 કલાક માટે માલિકી ખરી? વાત માલિકીની ચાલે છે. 1 કલાક માટે યુઝ કરવા તમને મળે છે. પાછા તમે એમ કહો કે મેં ટિકિટ લીધી છે એટલે મને એકલાને જ ના મળે, બીજા બધાને બહાર કાઢી નાખો, તો પણ તમારી એ વાત કોઈ સાંભળવા તૈયાર થવાનું નથી. બધા પોતપોતાની રીતે એમાં ભૂસકો મારે. તમારું માથું ફૂટી ન જાય કોકની આરે અથડાવા દ્વારા, એની જવાબદારી તમારા માથે છે, બીજા કોઈના ઉપર નહીં. પૈસા તમે ખર્ચેલા છે, ટિકિટ લીધેલી છે, વાત સાચી, પણ માલિકી તમારી હોજ ઉપરની નથી. એમ પૈસા ખર્ચેલા છે, બંગલો લીધેલો છે, વાત સાચી, પણ માલિકી તમારી બંગલા ઉપર નથી. તમને 70, 80, 90 વર્ષ માટે એ બંગલો વાપરવા માટે મળેલ છે લીઝ ઉપર, ઓનરશીપ ઉપર એ બંગલો નથી. તમને જે મળેલ છે એ થોડાક સમય પૂરતો મળેલો છે. બસ આ જાગૃતિ અંદરમાં આવે તો એના પ્રત્યેની મમતાનો ભાવ ઓગળતો જાય. એટલે પૈસા ખર્ચેલા છે માટે મારું છે એમ માનવાની જરૂરત નથી. શું બોલો? હા, વાંધો નહીં, બોલો. જે વિકલ્પ આવ્યો એ રજૂ કરી દો. એ બંગલો મારા પરિવાર, હા, એ પ્રશ્નનો પણ જવાબ. એ બંગલો છે ને માત્ર તમારા પરિવારના સભ્ય નહીં, તમારા પરિવારના સભ્યો ઉપરાંત સેંકડો મચ્છરને પણ છૂટ છે વાપરવાની. સેંકડો ઉધઈ ઉત્પન્ન થઈ જાય દિવાલમાં, એ લોકોને છૂટ છે. સેંકડો માકડ બેડરૂમની અંદર ઉભા થઈ જાય, એને છૂટ છે. અને ઉંદરને, છછુંદરને, ઉંદરડી, આ બધાને છૂટ છે. એકેયને તમે આ એકને છૂટ નથી. એકેયને
એમ બોલી શકતા નથી. બરાબર, બધા અંદર ઘૂસે છે અને દિવાલમાં ઘૂસી ગયેલા તમારી જાણ બહાર તમારા બંગલાનો બેફામ ઉપયોગ કરી અને સડાવવાનું પણ કામ દિવાલને કરતા હોય છે ઉદય વગેરે જીવો. એટલે આ નસો છે ને ઉતારી નાખવાની જરૂર છે. આ નસો જે છે એ જ આપણા દુઃખનું કારણ છે. આ મોહની મદિરા આ છે ને, આ દારૂ પીધેલીને થપ્પડ મારે નસો ઉતરે ને, બસ આ જીનવાણીની આ થપ્પડ લાગે અને નસો આપણો અંદરનો ઉતરવો જોઈએ કે ખરેખર મારું સમજવું છે એ માત્ર મારી ભ્રમણા છે. વ્યવહારમાં કોઈ પૂછે શું કહેવાનું? હા, કોઈ પૂછે વ્યવહાર પૂછે આ બંગલો કોનો, ધર્મના બંગલો કોનો પૂછે કે વ્યવહારથી તમે ભલે કહો કે આ બંગલાના મેં 1.5 કરોડ ખર્ચેલા છે એમ બોલો. આ 1.5 કરોડ રૂપિયા મેં ખર્ચેલા જ બંગલા માટે. એમાં હામાવાળાને જે સમજવું સમજી જાય, નહીં સમજાયું? 1.5 કરોડ આ ખર્ચેલા છે એ હામાવાળાને એમ પણ સમજાય કે આ 1.5 કરોડ 7 ક્ષેત્રમાં વાપરવાના બદલે આવી મૂર્ખામી કરો. આવું પણ સમજે વિવેકીઓ સામેવાળો તો સમજી જાય. અને નંબર 2, આનો માલિક કોણ છું એ હું છું એવું એ વ્યવહારથી એને સમજવું હોય તો ભલે સમજતો. એ મારી મૂર્ખામી સમજવી કે માલિકી સમજવી એની સમજણ ઉપર આપણે છોડવાનું કામ કરીએ. આપણે તો જે સત્ય હકીકત છે જણાવીએ કે 1.5 કરોડ ખર્ચેલો છે આ બંગલાની પાછળ. સમજાય છે બરાબર? આપણે મેહુલભાઈ, આપણે આ મૂર્ખામી કરી એવું પણ આપણને અંદરમાં કેટલું લાગે. આપણું પુણ્ય માત્ર આ લોકની અનુકૂળતા ભોગવવાની અંદર ખર્ચી નાખીએ, પરલોકનો વિચાર પણ ન કરીએ અને વોટ નેક્સ્ટ, અહીંથી અચાનક હાર્ડ બેસી ગયું, પરલોકમાં જવાની ઘડી આવી ગઈ, પરલોકમાં ગયા તો આમાંનું કયું તમારી પાસે કયું સાધન આવવાનું, કોણ પરિવારના મેમ્બર આવવાના છે, આ બધું સત્ય જાણવા છતાં મદિરાનો નશો, મોહનો નશો ઉતરતો નથી. માટે આ બધું હું અને મારું એ માયા ઝાડ ફેલાવાનું કામ ચાલુ છે. માત્ર તમે ઉપયોગ કરો છો, માલિકી તમારી નથી. શિયાળાની અંદર ઘરની બહાર ગેલેરીમાં તડકો આવતો ને તમે બેસો અને અથવા તો રસ્તામાં નીચે ઓટલા ઉપર બેઠા હો ને તડકો આવે છે, તમે તડકો મારી માલિકીનો. હિરેનભાઈ કહી શકો? તમે તડકામાં બેઠા છો એટલું કહો બરાબર, પણ હું એનો ઉપયોગ કરું છું અડધો કલાકથી, એટલે આ તડકો મારી માલિકીનો. કઈ રીતે કહી શકાય? ભલે તમારા પુણ્યના ઉદયથી તડકો તમારા ઘર પાસે આવેલો છે, તમે એનો ઉપયોગ કરો છો, પણ માલિકી એના ઉપર આપણે સ્થાપિત કરી શકતા નથી. તમે ગેલેરીમાં બેઠા હો અને પવનની ઠંડી લહેરથી પસાર થાય એનો તમે ઉપયોગ કરતા હો. એ ઠંડી પવનની લહેર તમે ઊભા એ વખતે આવી, શેના કારણે? તમારા પુણ્યોદયના કારણે આવી, અને એનો તમે ઉપયોગ કરો છો. પણ આ પવનનો હું માલિક કહી શકાય કે ન કહી શકાય? માત્ર નવીનભાઈ એ પુણ્યના ઉદયથી આવેલી લહેરકીનો અનુભવ કરો છો, ભોગવટો કરો છો, એટલું બસ પર્યાપ્ત છે. એના ઉપર માલિકીનો દાવો રાખવા ગયા તો માર ખાવો પડશે. એ પવનની આસક્તિ, મમતા, મૂર્છા આવતા ભવમાં વાવકાઈનું બુકિંગ કરાવવાની અંદર આપણને ગોઠવી દે એવી ભાવધારા કે જેના કારણે આવતા ભવમાં વાવકાઈમાં ફિટ થઈ જઈએ અને પછી એકેન્દ્રિયમાંથી બહાર નીકળવું એટલે ચિંતામણી રત્ન એ પ્રાપ્ત કરવા કરતા પણ અતિ દુર્લભ ઘટના બની જાય. આવી સજા ભોગવવી ન હોય તો જરૂર પૂરતો ઉપયોગ અનાસક્ત ભાવે કરો, વૈરાગ્ય ભાવથી કરો, પણ એમાં મમતા, માલિકીનો ભાવ ભૂલે ચૂકે પણ ઉભો ન થઈ જાય. ગંગાએથી હરદ્વાર પાસે રહેતો માણસ રોજ ગંગામાંથી પાણી લઈને આવે, ઘરમાં પાણી ભરે, પાણી પીવાનું કામ કરે, ત્યાં સુધી વાત બરાબર છે. આ ગંગા મારી કશ્ય પૈતૃકી જાહ્નવી, કોના બાપની માલિકીની ગંગા છે ભાઈ? ગંગા આપણી નથી. ઉપયોગ કરીએ છીએ ગંગાનો ત્યાં એટલું બોલીએ બરાબર છે, પણ ગંગા મારા બાપની ને મારી માલિકીની બોલીએ તો એ આપણી મૂર્ખામી છે. ઉપયોગ ભલે રોજે રોજ કરતા હો, એ રીતે તમારા રાજનગરના રસ્તાઓનો ઉપયોગ ભલે રોજે રોજ કરતા હો, પણ માલિકી તમારી છે એવું તમે બોલી શકતા નથી. સરકાર એ માલિક તરીકે પ્રસિદ્ધ છે. આપણે ગંગાનું પાણી પીએ પણ માલિકી આપણી નથી. માલિકીનો ભાવ રાખવા ગયા એટલે એ ગંગામાં અપકાય તરીકે કે માછલા તરીકે આપણે અવતાર લેવાનો દૂર નહીં હોય.
તમે ઇલેક્ટ્રિસિટીનો રાતના ઉપયોગ કરો બરાબર છે, પણ એ આ બધા તેવકાઈના જીવ મારી માલિકીમાં કશું નથી. બગીચામાં લો ગાર્ડનમાં તમે ફરવા જતા હો એટલે ફરવા જાવને એનો ઉપયોગ કરો એ બરાબર છે, પણ એ આ લો ગાર્ડન મારી માલિકીનો, આવું બોલી શકાય કે ન બોલી શકાય? માત્ર તમે ફરવા જાઓ છો, ઉપયોગ કરો છો, ઠીક છે, પણ એમાં મમતા માલિકીનો ભાવ મૂર્છાનો પરિણામ, એ તો અનંત કાળનું રમણ ભમણ નવું ઊભું કરાવતા વાર લગાડશે નહીં. એટલે અહીંયા બતાવે છે કે તિનકી હું મમતા તજુ ધરું સમતા ચિત્તમાય. મારા ચિત્તની અંદર જે અનાદિકાળની મમતા પૂતગલના પર્યાયોની છે, પૂતગલની અવસ્થાઓની છે, મમતા છોડી સમતાને અંદરમાં ધારણ કરું અને સમતાને વધુ ને વધુ દ્રઢ કરવાનું કામ કરું, તો જ સમાધિ એનો આસ્વાદ માણી શકીશ. અને એના માટેની ઘણી બધી મહત્વપૂર્ણ વાત 72માં શ્લોકની અંદર 72મી ગાથામાં કહેવામાં આવશે. એની વિશેષ વાત અગ્રે વર્તમાન જોગ જીનાગના વિરુદ્ધ કહેવાયું હોય તો ઈચ્છામી દુઃખ.